સિનોર તાલુકાના અવાખલ ગામમાં ₹25 લાખના ખર્ચે બનાવવામાં આવેલા નવ પંચાયત ઘર છેલ્લા કેટલાક સમયથી લોકાર્પણની રાહ જોઈ રહ્યું છે। ગ્રામજનોનો આક્ષેપ છે કે મકાન સંપૂર્ણ તૈયાર હોવા છતાં લોકાર્પણ માટે નેતાઓ પાસે સમય નથી, જ્યારે સાથે મંજૂર થયેલા ટિમ્બરવાગ ગ્રામ પંચાયત ઘરનું 4 મહિના પહેલા જ લોકાર્પણ કરી વહીવટ શરૂ કરી દેવામાં આવ્યો છે। સિનોર તાલુકાના અવાખલ ગામે ગ્રામજનોની સુવિધા માટે ₹25 લાખના ખર્ચે નવું પંચાયત ઘર તૈયાર કરવામાં આવ્યું છે, પરંતુ બાંધકામ પૂર્ણ થયા બાદ પણ આજ દિન સુધી તેનું લોકાર્પણ કરવામાં આવ્યું નથી। ગ્રામજનોના જણાવ્યા મુજબ અવાખલ સાથે જ મંજૂર થયેલા ટિમ્બરવાગ ગામના પંચાયત ઘરનું 4 મહિના પહેલા જ લોકાર્પણ થઈ ગયું છે અને ત્યાં નિયમિત વહીવટ પણ શરૂ થઈ ગયો છે, જ્યારે અવાખલનું પંચાયત ઘર હજુ સુધી બંધ હાલતમાં છે। ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે લોકાર્પણ માટે સ્થાનિક નેતાઓ સમય ફાળવતા નથી, જેના કારણે લાખો રૂપિયાના ખર્ચે બનેલી સરકારી મિલકત ઉપયોગ વગરની પડી રહી છે। સમગ્ર મામલે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તાત્કાલિક પંચાયત ઘર શરૂ કરવાની માંગ ઉઠી છે। 2 મહિનાથી અમારી આ પંચાયત બનેલી છે, નેતાઓની રાહ જોવા એવી લાગે છે। આ અમારી જૂની પંચાયત હાવ જર્જરિત હાલતમાં છે। જે ઓપરેટરની એક સાઈડની રૂમ છે, એમાં આ સાઈડના તલાટી તારું મારીને એની ચાવી લઈ જાય છે, એને કંઈ કામ લાગતી નથી, તલાટી એમના મનમાની કરે છે અને બીજું કોઈ કાગળિયા હાંચવાની નહીં, બેસવાની કોઈ સુવિધા નહીં, લોકોને હાલાકી ભોગવવી પડે છે। એના માટે આ પંચાયત બોડી જલ્દીમાં જલ્દી નવી પંચાયત ચાલુ કરે એની અમારી વિનંતી।